એક ખૂબ સરસ વાર્તા. મારી પાસે શર્ટ નથી ને. દરરોજની માફક આજે પણ એ જ ટાઈમ હતો. દરરોજ ઓફિસેથી લગભગ 7:30-8 દરમિયાન ત્યાંથી પસાર થવાનું બનતું. બરાબર આ સમયે કેટલાક શ્રમજીવીના બાળકો રસ્તામાં આવતા એક નાના એવા પ્લોટમાં રમતા. ત્યાં એક મોટી ઇમારત બંધાતી હતી. ત્યાં કામ કરતા શ્રમજીવીના બાળકો નિયમિત રીતે ગાડી રમતા. પહેલો છોકરો એન્જિન બનતો, એનું શર્ટ પકડીને બાકીના બધા ગાડીના ડબ્બા બનતા અને ગાડી રમતા. ગાડી ચાલી ચૂક. મારો એ જ રોજનો રસ્તો. હું જોતો કે એન્જિન અને ડબ્બા બદલાતા રહેતા. દરેકને એન્જિન થવું ગમે, પરંતુ એક નાનકડો છોકરો જે કાયમ ગાર્ડનો જ છેલ્લો ડબ્બો જ બનતો. એક નાની ટૂંકી ચડ્ડી પહેરી ને હાથમાં લીલો કકડો, ઉઘાડું શરીર ને મસ્તીથી છુક ગાડી એવું રમતો. આજુબાજુ રેતી, કપચી, ઈંટો પડેલી હતી, છતાં બાળકો માર્ગ કાઢીને રમત રમી લેતા હતા. મેં કુતૂહલ વશે છોકરાને પૂછ્યું, બેટા તારે એન્જિન નથી બનવું? બધા છોકરાઓ વારા ફરતી એન્જિન બનતા હતા. છોકરાએ ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો, ના. કેમ? મેં પૂછ્યું. હું જો એન્જિન બનું ને તો બાકીના બધા મારી પાછળ મારું શર્ટ પકડીને ગાડીના ડબ્બા બને, પણ મારી પાસે શર્ટ નથી ને. છોકરાના ચહેરા પર ભોળપણ તરબડતું હતું. આ સાંભળીને હું સ્તબ્ધ. હું ફાટી આંખે છોકરાને જોઈ રહ્યો. છોકરો પુનઃ પોતાની મસ્તીમાં રમવા લાગ્યો. ગાડી ચાલી છુક. મારી પાસે શર્ટ નથી ને. આ ખૂબ જ સરળતાથી બોલાયેલું વાક્ય જીવનની હતાશા ખંખેરી નાખે છે. છોકરો આટલું જ કહીને ફરી ગાડી રમવા જતો રહ્યો. એના મોં પર આનંદ હતો. આપણે એ ફરિયાદ કરવાથી ફુરસત નથી મેળવી શકતા કે મારી પાસે ગાડી નથી, બંગલો નથી, જમીન નથી, પૈસા નથી. આવું બધું પોતાના વાલીને મારે શર્ટ જોઈએ છે, મારે એન્જિન બનવું છે. શર્ટ પહેર્યા વગર હું એન્જિન કેવી રીતે બની શકું? મારે અત્યારે જ શર્ટ જોઈએ, નહીં તો હું જમીશ નહીં. આવી સામાન્ય ફરિયાદ કરવાને બદલે છોકરાએ વિકલ્પ શોધી અને આનંદ લેવાનું ચાલુ રાખ્યું. ગાર્ડનો છેલ્લો ડબ્બો બનીને છેલ્લા રહેવાનું પસંદ કર્યું અને રમતનો આનંદ લીધો. રમતનો આનંદ મહત્વનો છે. તમે છેલ્લા છો કે પહેલાં એ મહત્વનું નથી. ગાડીમાં બેઠા છો એ વધારે મહત્વનું છે. જીવનમાં બધાને બધી વસ્તુઓ મળે એ શક્ય જ નથી. જે છે એનાથી જીવનને સુંદર અને મજાનું કેવી રીતે બનાવી શકાય એવી સમજણ કેળવીએ તો જ જીવન જીવવાની સાચી કળા મેળવી ગણાય. એક વસ્ત્રહીન છોકરો મને જીવન જીવવાની સાચી રીત શીખવાડી ગયો. અજ્ઞાત.